अंगारों की तरह दहकना सीखो। જ્યાં દોસ્તો એવો જ ખેલ એક સાહસ પેશ કર્યું હતું હેરી હુડીની નામના જાદુગરે। 1934 ના અંદર અમેરિકાની અંદર ખેલ ચાલુ હતા। ચાલુ ખેલ દરમિયાન મિસ્ટર હેરી હુડીનીએ પોતાના નામથી બનાવેલી એક આઈટમ પેશ કરી, હુડીની બોક્સ। જે હુડીની બોક્સના અંદર હેરી હુડીનીને હાથ કરીને તાળા લગાડી બંધ કરી દેવામાં આવ્યા। 5 મિનિટના અંદર હેરી હુડીનીને બોક્સમાંથી બહાર નીકળી જવાનું હતું। અડધો કલાક વીતી ગયો પણ હુડીની અંદરથી બહાર ના આવ્યા। એના આસિસ્ટન્ટો મૂંઝાણા। જેવું એને પેટીનું ઢાંકણું ખોલ્યું તો અંદરથી હેરી હુડીની નો મૃતબાહ્ય દેહ મળી આવ્યો, જેનો પણ એક જબરજસ્ત ઇતિહાસ છે। આજે એવો જ એક સાહસિક પ્રયોગ આપને સમક્ષ પેશ કરવા જઈ રહ્યો છું। 1934 પછીના હિન્દુસ્તાનમાં ના વિશ્વના અંદર કોઈ પણ જાદુગરે પોતાના નામથી કોઈ આઈટમ પેશ નથી કરી। પણ હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું કે સુરતના આંગણે મારા નામથી બનાવેલી મારી પોતાની ખોજ પેશ કરવા જઈ રહ્યો છું કે જે ખોજે આજે હિન્દુસ્તાનના અંદર તહલકો મચાવી દીધો છે। હર એક જાદુગરને વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે આ આઈટમ ચુડાસમાએ કઈ રીતે પેશ કરી। જી હા દોસ્તો, એ જ આઈટમ કે જે આઈટમને 2012 ના ઇન્ટરનેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે। હુડીનીને 5 મિનિટ લાગતી હતી, જાદુગર ચુડાસમાને 1 સેકન્ડ પલકવારમાં આપના સમક્ષ આઈટમ પેશ કરીને બતાવીશ। પણ મને એવું મહેસૂસ થાય છે કે તમને મારા શોમાં મજા તો આવી રહી છે। કેવા કેવા અદભુત પ્રયોગો મેં બતાવ્યા, પણ થોડીક ઉત્સાહની કમી છે, કાં તો પછી ક્યાંક મિસગાઈડ થાય છે, કાં તમે સ્તબ્ધ થઈ જાઓ છો, તાળી નથી વગાડી શકતા। પણ જો આપને આઈટમ પસંદ આવે તો આપની 2 હાથોની અનમોલ તાળીઓથી થોડી હોંસલા અફઝાઈ કરી આપજો, કારણ કે અમારા માટે પૈસા મહત્વના નથી હોતા, મારા દર્શકોની તાળીઓ મહત્વની હોય છે। આપના સમક્ષ પેશ કરું વિશ્વની સૌથી ઝડપી આઈટમો નંબર 1 આઈટમનું નામ છે ધી ચુડાસમા બોક્સ। ચલો અહીંયા બનાવવામાં 6 ફૂટ ઉપર પારદર્શક કાચના બોક્સના અંદર મને હાથ કરી અને તાળા લગાડી બંધ કરી દેવામાં આવશે। और उसके बाद यहाँ होगा वही जो आपने पहले कभी देखा नहीं, क्विक चेंज। फिजाओं पे असर तो हवाओं का होता है, फिजाओं पे असर तो हवाओं